નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દારૂના। રાજ્યમાં 31 દારૂના અડ્ડા ગૂગલ મેપ ઉપર જુઓ લાઈવ લોકેશન। રાજ્યમાં બુટલેગરો હવે હાઈટેક બન્યા છે। દારૂના અડ્ડા સુધી સરળતાથી પહોંચવા માટે ગૂગલ મેપ્સ પર લોકેશન અપલોડ કર્યા છે। રાજ્યભરમાં આવા 31 અડ્ડા નોંધાયા છે, જેમાં 29 દેશી અને 2 ઇંગ્લિશ દારૂના છે। કેટલાક સ્થળે દારૂ પીતા લોકો અને ભઠ્ઠીના ફોટા પણ મુકાયા છે। આ સ્થિતિએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે। કયા 31 સ્થળ અડ્ડા મેપ ઉપર છે તે જોવા માટે તમારે સ્વાઇપ કરવું પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસની સ્માર્ટ કાર્યવાહીથી 2 દિવસમાં ગોમાં સગીરાને શોધી કાઢવામાં આવી છે। સુરતમાં 17 વર્ષની એક સગીરા બોલિવૂડ એક્ટ્રેસ બનવાની ગેલસામાં ઘર છોડીને મુંબઈ ભાગી ગઈ હતી। માતા પિતાની સંમતિ ન મળતા તેણે આ પગલું ભર્યું હતું। યુવતી ગુમ થતાં તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ઈચ્છાપુર પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને માત્ર 2 દિવસમાં QR કોડના આધારે સગીરાને શોધી કાઢી। પોલીસે સગીરાને સુરક્ષિત રીતે પરિવારને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા બાદ કેનેડા અને યુરોપમાં પણ ગુજરાતીઓ સાથે ઠગાઈ। અમદાવાદના નવરંગપુરામાં ઝડપાયેલા ફ્રોડ કોલ સેન્ટરથી અમેરિકા સાથે કેનેડા અને યુરોપમાં વસતા ગુજરાતીઓને પણ આયુર્વેદિક દવાની આડમાં છેતરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ $600 વસૂલીને અથવા તો દવા ન મોકલતા અથવા તો નબળી ગુણવત્તાની દવા મોકલતા હતા। મુખ્ય સૂત્રધારના લેપટોપની FSL તપાસ કરશે। વિદેશી કરન્સીની હેરાફેરી અંગે પોલીસ નિષ્ણાતોની મદદ પણ લેવાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનનું ક્રાંતિકારી પ્લેન 7 કલાકમાં પૃથ્વીનું ચક્કર કાપશે। ચીન એક ક્રાંતિકારી હાઇપરસોનિક પેસેન્જર પ્લેન યુનસિંગ વિકસાવી રહ્યું છે, જે 16 મેકની ઝડપે ઉડવા માટે સક્ષમ છે। આ વિમાન માત્ર 7 કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવવામાં સક્ષમ હશે। જો આ યોજના સફળ થશે તો લંડનથી ન્યૂયોર્કનો પ્રવાસ જે હાલ 8 કલાક લે છે તે માત્ર 1.5 કલાકમાં પૂરો થઈ જશે। ચીનની લિંકોકોંગ ટિયાનસિંગ કંપની ઓક્ટોબરમાં 4 મેકની ઝડપે સફળ પરીક્ષણ પણ કર્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદે તૂટેલા હાઈવેનો પોતાના ખર્ચે સર્વે કરાવ્યો છે। ગોધરા પાસે વારંવાર તૂટતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે અનોખી પહેલ કરી છે। તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો વૈજ્ઞાનિક સર્વે કરાવ્યો છે। રોડ વારંવાર તૂટવાના ચોક્કસ કારણો જાણતો આ ટેકનિકલ રિપોર્ટ તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા મારફતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપી દીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનુષ અને કૃતિ કાશીમાં જોવા મળ્યા। બાબા વિશ્વનાથના આશીર્વાદ લીધા। નવી ફિલ્મ તેરે ઇશ્ક મેંના પ્રમોશન માટે એક્ટર્સ ધનુષ અને કૃતિ સેનન વારાણસી પહોંચ્યા હતા। બંને સ્ટાર્સે બાબા વિશ્વનાથના દર્શન કર્યા છે અને દશાશ્વ મેઘઘાટ ઉપર ગંગા આરતીમાં પણ ભાગ લીધો। કીર્તિએ કહ્યું છે કે કાશીની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ તેમને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા છે। ધનુષે પણ કાશીની ગલીઓ અને લોકોની આત્મીયતાને ખૂબ જ પ્રિય ગણાવી છે। ફિલ્મ મેકર આનંદ એલ રાય પણ તેમની સાથે હાજર રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી મળે છે। અમદાવાદ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જન આક્રોશ યાત્રા દરમિયાન કહ્યું છે, ઉત્તર ગુજરાતમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે। હોમ ડિલિવરીથી લઈને ઘરે દારૂ પણ મળી જાય છે। યુવાનો અન્ય વસ્તુઓના રવાડે પણ ચડ્યા છે। બાળકો પણ ખોટા માર્ગે જઈ રહ્યા છે। પોલીસનો ડર હોવાથી કોઈ બોલતું નથી। ઉપરાંત કંઈ પકડાય તો કોણ મંગાવે છે એની તપાસ પણ થતી નથી। ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત બનાવી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી સામે જૂના આરોપો ફરીથી ચર્ચામાં જોવા મળ્યા છે। દારૂબંધીના મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે જૂના આરોપો ફરી ચર્ચામાં છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે વર્ષ 2013માં સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન પીઆઈને હર્ષ સંઘવીએ જાહેરમાં પીઆઈને લાફા માર્યા હતા।
આ સાથે 2019માં સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનુષ અને કૃતિ કાશી બાબાના દર્શનાર્થે જોવા મળ્યા હતા. નવી ફિલ્મ તેરે ઇશ્કના પ્રમોશન માટે એક્ટર્સ ધનુષ અને કૃતિ સેનન વારાણસી પહોંચ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 10 લાખથી વધુ મૃત મતદારો જોવા મળ્યા છે. ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ચાલી રહેલા SIR કામગીરીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યભરમાં 10,47,473 મતદારોનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 10,95,672 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે. આ સિવાય 1.39 લાખથી વધુ નામ ડુપ્લિકેટ હોવાનું પણ બહાર આવ્યું છે. 68.58% કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં લગભગ 1 કરોડ લોકોનું મેપિંગ હજુ બાકી છે, જે આગામી ચૂંટણીના પરિણામ ઉપર અસર કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાફ્ટ યાદી પહેલા 24.23 લાખ નામ રદ થઈ ગયા છે. ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થાય તે પહેલા મોટી સાફ સફાઈ કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 24.23 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. ડબલ એન્ટ્રી, મૃત્યુ પામેલા, સરનામું બદલનાર અને વિદેશ ગયેલા મતદારોના નામ રદ કરાયા છે. રાજ્ય ચૂંટણી પંચ મુજબ અત્યાર સુધીમાં 74% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 4 તારીખ પહેલા સમગ્ર પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જિગ્નેશ મેવાણીનો CMને સીધો સવાલ. જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને સીધો સવાલ કરીને પૂછ્યું છે કે દારૂ અને અન્ય વસ્તુઓના મુદ્દે રાજ્યમાં આટલું ધમાસણ ચાલી રહ્યું હોવા છતાં તેઓ કેમ મૌન છે? યુવાનો અન્ય ચીજ વસ્તુઓને ખતમ થઈ રહ્યા છે અને બેન દીકરીઓ વિધવા બની રહી છે, છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી. તેમણે મુખ્યમંત્રી પાસે આ જે બધી એક્ટિવિટી ચાલે છે તે માટેનો એક્શન પ્લાન માંગ્યો છે અને સવાલ કર્યો છે કે કયો મંત્રી આ કાળા કારોબારમાંથી કમાણી કરી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રેલવે મુસાફરો પર વધ્યું છે ભારણ. કલાકના ₹20 વસૂલાશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર નવા AC વેઇટિંગ રૂમની સુવિધા હવે મુસાફરો માટે ચાર્જેબલ બની ગઈ છે. અગાઉ AC ટિકિટ ધરાવતા મુસાફરોને આ સુવિધા મફતમાં મળતી હતી. હવે પુખ્ત વયના મુસાફરો પાસેથી પ્રતિ કલાક ₹20 અને 5 થી 12 વર્ષના બાળકોના ₹10 લેવામાં આવશે. 4,240 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવેલા વેઇટિંગ રૂમની ક્ષમતા 250 મુસાફરોની છે, જેનું સંચાલન હવે ખાનગી એજન્સી કરવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન કેમેરામાં કેદ થયો લાવાનો પ્રચંડ પ્રવાહ. ઇથોપિયાના અફાર વિસ્તારમાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટથી ભારત સહિત અનેક દેશોમાં અસર થવાની શક્યતા વ્યક્ત થઈ છે. અહેવાલો મુજબ રાખના વાદળો 100 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારત તરફ ખસી ગયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર માઉન્ટ એટનાનો લાવાનો વહેતો દુર્લભ વિડીયો વાયરલ થયો છે. ડ્રોન દ્વારા કેદ થયેલા લાવાના ભયાનક દ્રશ્યોએ દુનિયાને ચોંકાવી દીધા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM વંદે માતરમ ટ્રેનમાં પ્રવાસ કરીને વલસાડ પહોંચી ગયા. CM ભૂપેન્દ્રભાઈ પટેલ ધરમપુર નજીક શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતેથી શરૂ થતી ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચી ગયા. તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રવાસ કર્યો હતો. ખાસ કે મોદીએ વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.